રાજ્યમાં ચોમાસું જામ્યું છે એવામાં રાજ્યમાં સરેરાશ અત્યાર સુધીમાં 70.81% વરસાદ વરસી ચૂક્યો છે, જેમાં ઝોન પ્રમાણે સૌથી વધુ વરસાદ કચ્છમાં થયો। કચ્છમાં ચાલુ સિઝનનું સૌથી વધુ 87.34% વરસાદ વરસ્યો, જ્યારે દક્ષિણ ગુજરાતમાં 84.96% જેટલો વરસાદ નોંધાયો છે। સૌરાષ્ટ્રમાં 78.96% અને એમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત હજુ પણ તરસ્યું છે અને વરસાદની રાહ જોઈ રહ્યું છે, કારણ કે મધ્ય ગુજરાતમાં ફક્ત 54.51% વરસાદ પડ્યો, જ્યારે ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો 53.27% જેટલો વરસાદ જ વરસ્યો છે। એટલે હજુ પણ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદની ઘટ છે, કારણ કે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં અત્યાર સુધીનો ખૂબ ઓછો વરસાદ વરસ્યો છે, જ્યારે સૌથી વધુ વરસાદ કચ્છ જિલ્લામાં નોંધાયો છે। અને આ સિવાય જો વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ સારો વરસાદ છે। વરસાદના કારણે ખેડૂતો ખુશખુશાલ છે, પરંતુ જ્યાં હજુ સુધી વરસાદની ઘટ છે ત્યાં ખેડૂતો હજુ પણ ચિંતામાં મુકાયેલા છે કે આગામી સમયમાં પૂરતો વરસાદ આવશે કે નહીં આવે। આંકડાકીય માહિતી પણ આપી દઈએ। કચ્છમાં 87% જેટલો વરસાદ, જ્યારે દક્ષિણ ગુજરાતમાં 84% જેટલો વરસાદ અને સૌરાષ્ટ્રમાં 78% જેટલો વરસાદ વરસી ચૂક્યો છે। મધ્ય ગુજરાતમાં ઓછો વરસાદ છે, 53.90 ઇંચ વરસાદ જ વરસ્યો છે અને ઉત્તર ગુજરાતમાં 52.67 ઇંચ જેટલો વરસાદ સરેરાશ નોંધાયો છે। એટલે સૌથી વધુ વરસાદ કચ્છમાં પડ્યો છે અને સૌથી ઓછો વરસાદ ઉત્તર ગુજરાતમાં પડ્યો છે। હવે જળાશયોની વાત પણ કરી લઈએ। રાજ્યના 48 ડેમમાં 100% જળ સંગ્રહ થઈ ગયો છે, એટલે 48 ડેમ એવા છે કે જ્યાં પાણીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે, જ્યારે 41 ડેમ એવા છે કે જે 70 થી 90% જેટલો ભરાયો છે, એટલે ત્યાં પણ પાણીની સમસ્યા તો નહીં જ સર્જાય। અને ખાસ કરીને 20 ડેમ એવા છે કે જ્યાં 50% થી 70% જેટલો જળ સંગ્રહ છે। આ 20 ડેમમાં પાણીનો જથ્થો ઓછો છે, એટલે આસપાસના વિસ્તારોને કદાચ આગામી સમયમાં પાણીની સમસ્યા સર્જાઈ શકે છે। 41 ડેમો એવા છે કે જેમાં તો માત્ર 25 થી 50% જેટલો જળ સંગ્રહ ઉપલબ્ધ છે અને 56 ડેમો એવા છે કે જ્યાં 25% થી પણ ઓછો જળ સંગ્રહ થયો છે। આ વખતે વરસાદની ઘટ ખાસ કરીને મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં રહી છે અને 56 ડેમો તો એવા છે કે જ્યાં 25% થી ઓછો જળ સંગ્રહ છે, એટલે આગામી સમયમાં આવતા ઉનાળા સુધીમાં પાણીનો સંગ્રહ કદાચ શક્ય નહીં રહે। રાજ્યના 62 ડેમ હાલ તો હાઈ એલર્ટ ઉપર છે, કારણ કે સંપૂર્ણપણે ભરાઈ જવા આવ્યા છે અને 15 ડેમ અત્યારે એલર્ટ મોડ ઉપર છે। એ ડેમ પણ ભરાવા આવ્યા છે, ડેમ છલકાવાની પણ શક્યતા છે। કેટલાક જળાશયોમાં પાણીનો પૂરતો જથ્થો છે, કેટલાક જળાશયોમાં પાણીની ઘટ છે, જેને લઈને ખેડૂતો ચિંતિત છે। 12 ડેમમાં વોર્નિંગ જાહેર કરવામાં આવી છે, કારણ કે એ ડેમ પણ ગમે ત્યારે વધુ વરસાદ આવે અથવા ઉપરવાસમાંથી પાણીની આવક થાય તો એ ડેમ પણ છલકાઈ શકે છે। હવે વરસાદના કારણે રાજ્યના અનેક ડેમ ભરાઈ ગયા છે, જેમાં 48 ડેમ સંપૂર્ણ 100% જેટલા ભરાયા, 41 જેટલા ડેમ 70 થી 90% ભરાયા, તો 56 ડેમ હજુ પણ એવા છે કે જે 25% થી ઓછા ભરાયેલા છે।